तो मित्रों अत्यारे महिंद्रा बोलेरो तमारे लेवो होय तो मित्र तमे हाथ वार विचार करजो। तमने हूँ आज बतावीश तमने महिंद्रा बोलेरो तो मारी पाछळ अत्यारे बोलेरो गाड़ी छे महिंद्रा एटले मैक्स पिकअप छे। तमने हूँ आज तमने मित्र बतावीश तमारे 2024 में तमारे लेवो के न लेवो तमने आज बधी डिटेल तमने आ विडियोनी अंदर बतावવાનો छुं मित्र। तो मित्र आ विडियो तमे शेर करवानुं तो भूलता नहीं। आ विडियो तमे आखो जोजो तो तमने खबर पड़शे के महिंद्रा बोलेरानी शुं खासियत छे, शुं प्रॉब्लम छे, शुं वांधो छे। तो मित्र आपणे आवी गया छीए बोलेरो। तमे जोई शको छो आ लोगो मारेलो छे बोलेरो मैक्स पिकअप यूपी ने हवे तमने बतावीश के एंजिन ऊपर तमने बतावी दईश। तमने हूँ एंजिन ऊपर बतावी दईश शुं अत्यारे डिप्रेशन कर्यो छे, शुं अत्यारे फारफेर कर्यो छे। तमे जोई शको छो मित्र अत्यारे आपणे पहेलानी बोलेरो हती ने अत्यारनी बोलेरो तमे जोई शको छो। अत्यारे आ बोलेरामां पण थोड़ी घणी खामी होय तो पण आ रिपेरिंग करवामां बहु मुश्केली आवे छे। केम के मुश्केली आवे एनुं कारण छे एंजिन ऊपर तमे जोई शको छो अत्यारे एंजिन ऊपर हाकड़े એટલે અત્યારે એવડી કરી દીધી છે ને અત્યારે બેટરી પણ નાની કરી દીધી છે પણ ईसीएम બહુ મોટું કરી દીધું છે ને અત્યારે ઓઇલમાં ચેન્જ કરી દીધો છે। એ તમને બધું આજે તમને બતાવી દઈશ મિત્રો। તમે જોઈ શકો છો આ બેટરી કરી છે બહુ હાવ નાની એવી બેટરી છે ने तमे जोवो अत्यारे हाव नानी बेटरी छे। आमू तमे जोई शको छो आ मेन एंजिन नो एटले के ईसीएम छे। तमे जोई शको छो ईसीएम पण बहु मोटो करी दीधुं छे। पहेलानी गाडीमां आवतुं नानुं ईसीएम हवे आवे छे मोटुं ईसीएम एटले के BS6 मां पण मोटुं ईसीएम आवे छे। ने अत्यारे तमने ऑइलनी वात कर दो तो ऑइल अत्यारे बे जग्याए आवतुं हवे एक जग्याए करीने एक जग्याए ऑइल करीने अत्यारे बे जग्याएमां अत्यारे एटले नळी आवे छे। नळीनी जोइंट करीने करी नाख्युं छे अत्यारे ने ऑइल आवे छे एक जग्याए एनी जग्याए करी नाखी छे नळीने। ने आ तमे जोई शको छो एयर फिल्टर छे। तमे जोई शको छो मित्र ना एयर फिल्टर छे एटले मित्र तमे आटली घणी वस्तु आ बधी चेन्ज करी नाखी छे। ने केम के अत्यारे आ बोलेरो छे तमे जोवो अत्यारे मॉडल पण हाव टूंकું કરી નાખ્યું છે એટલે હાવ ટૂંકું કરી નાખ્યું। તમે જોઈ શકો છો અંદર તમને ડેશબોર્ડ તમને હું અત્યારે બતાવી દઉં છું। અત્યારે આ વિડિયોની અંદર તમે જોઈ શકો છો મિત્ર કેમ કે અત્યારે જો અત્યારે આવે છે SD 1.7 એટલે કે SD બધા એમ કે SD 1.7 એટલે કે ભાઈ એની બોલેરાની કેપેસિટી 1700 કિલોની આવે છે મિત્ર। હવે તમને બતાવી દઉં અંદરનું લુક એટલે કે અંદર ડેશબોર્ડ કેવું અત્યારે કર્યું છે ને કેવું નથી કર્યું, શું ચેન્જ કર્યું છે એ તમને હું અત્યારે આ વિડિયોની અંદર તમને મિત્ર बतावी दो। તમે જોવો અત્યારે જો આવી રીતનું કાંઈક ડેશબોર્ડ કર્યું છે મિત્ર તમે જોઈ શકો છો। હાવ એટલે અત્યારે આ 1.7 ની માઇલ કોર અત્યારે બોલેરાની અંદર કેબિનમાં અત્યારે જો સોફા આવી ગયા છે એટલે આપણે કેમ કે આપણે નાની ગાડીમાં આપણે આવતા બોલેરામાં સોફા આપણે ઘરના નાખવા પડતા અત્યારે સોફા નથી આવતા ને તમે જોઈ શકો છો અત્યારે આમાં તમે LCD પર તમે અત્યારે લગાવી શકો છો। પાછળ રિવર્સ ગિયર એટલે કે રિવર્સમાં લેવામાં કેમેરામાં તમારે પણ અત્યારે કોઈ પ્રોબ્લેમ વાહે કોઈ ગાડી હોય કાર હોય કઈ કેમેરામાં તમને બતાવે છે ને આ ગિયરમાં ચેન્જ કર્યો શું છે એ તમને આગળ बतावी दो छो मित्र। अत्यारे हवे तमे मित्र तमे जोई शको छो अत्यारे हेन्ड ब्रेक पहेला मित्र तमारे क्यां आवती के हेन्ड ब्रेक जो अहीं आवती आ जग्याए हेन्ड ब्रेक आवती ने एनी जग्याए तमारे हेन्ड ब्रेक अत्यारे वसाळे लई लीधी छे। तमे जोई शको छो अत्यारे वसाळे लई लीधीनुं कारण छे केम के આપણે बारी नडती ने अत्यारे એટલે वसाळे लई लीधी। गेરમાં पण अत्यारे આપણે કોઈ જાતનો કાંઈ ચેન્જ નથી કર્યો। હવે તમને મિત્ર બતાવી દો તમે જોઈ શકો છો આ છે ટેમ્પરેચર એટલે કે આ તમને બતાવું છું ઈ છે ગરમીનો મીટરનો કાંટો છે ને આ છે ડીઝલનો કાંટો છે મિત્ર ને આ બધું તમને વસ્તુ તમને અત્યારે આગળ આ વિડિયોની અંદર તમને બતાવી દો। આ છે તમે લીવરનું છે તમે એટલે લીવર જોઈએ કે લાઈટ થાય ને આ સ્પીડ છે તમે જોઈ શકો છો। આ આપણા કિલોમીટર છે હેઠે આવે છે એ ઘડિયાળ છે મિત્ર તમે જુઓ અત્યારે આવો કંઈક લુક છે અત્યારે આપણે ડેશબોર્ડમાં કરી નાખ્યો છે બોલેરામાં। અહીંયા આવતું આપણે ઇન્ડિકેટર 4 ઇન્ડિકેટર એ જગ્યાએ અહીંયા લઈ લીધું છે 4 ઇન્ડિકેટર ને પહેલાં આવતું વસાળ આવતું પણ હવે અહીંયા લઈ લીધું છે 4 ઇન્ડિકેટર। હવે તમે મિત્ર બીજી વાત તમને કહી દો આ કમાલનું કામકાજ છે તમે મિત્ર તમે જોઈ શકો છો। આ ગાડીમાં કમાલનું કામ સુપર કામ આપણે મહિન્દ્રાવાળાએ કર્યું છે ને પહેલાં કમાલનું કામ નીચે આવતું હતું પણ અત્યારે હવે સાઈડમાં લઈ લીધું છે એટલે ગાડી કોઈ ઝૂકવાનો કોઈ પ્રયત્ન છે જ નહીં મિત્ર। ગાડીઓ ઝૂકતી જ નથી ગમે એટલું વસ્તુ તમે ભરી ગયો ને ત્યાં કમાલ અત્યારે સાઈડમાં આવી ગઈ છે તો પણ અત્યારે ગાડીને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એટલે કેમ કે ગમે એટલી વસ્તુ તમે ભરી ગયો તો પણ ગાડી ઝૂકે નહીં। તમે બતાવી તો મિત્ર તમે જોઈ શકો છો આ કાંક પાછળનો કાંક લુક છે ને આ લુકમાં તમે જોઈ શકો છો આ બે બધું સેન્સર મૂકેલા છે રિવર્સ ગિયરના। તમે પાછળ લેતા હો તો તમારે કાંઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ આવે નહીં અંદર તમારે સાયલેન્ટ વાગવા મળે છે। આ તમે જોઈ શકો છો આ છે કાંક મહિન્દ્રાનો કાંક લુક બોલેરાનો મિત્ર 2006 માં તમારે બોલેરો લેવો હોય તો મિત્ર તમે લઈ શકો છો। ગાડી એકદમ બહુ મસ્ત ગાડી બોલેરો કંપનીએ બનાવી।